સુરતના લીંબાદ વિસ્તારમાં 3 દિવસ પહેલા જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરી ભાગેલા ગુનેગારોને સુરત પોલીસ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓ અસંખ્ય ગુનામાં સંડોવાયેલા છે। એમાંથી એક આરોપીના ભાઈની હત્યા થઈ ગઈ હતી। તેની હત્યા કરનાર આરોપીની હત્યા કરવા માટે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને ઘાતક હથિયારો સાથે પોલીસે ઝડપી પાડ્યા છે 2 આરોપીને। સુરતમાં ગુનાખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ સામે કડક કાર્યવાહી સુરત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે। 3 દિવસ પહેલા લીંબાદ વિસ્તારના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો પહોંચાડી નાસી જનાર આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। જોકે આરોપી જાહેરમાં ફરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને પિસ્તોલ, જીવતા કારતૂસ તથા 2 છરા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ નાઓ ગેરકાયદેસર પિસ્તોલ લઈ નવાગામ આરડી ફાટક રેલવે પટરી પાસે ઊભા હતા। ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા 2 છરા મળી આવ્યા છે। આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને 2019માં ડોડૈશા મહારાષ્ટ્રમાં પોતાના મોટા ભાઈનું મર્ડર કરાવી નાખ્યું। તેનો બદલો લેવા માટે 1.5 મહિના પહેલા શિરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઇસમ પાસેથી ₹35,000માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે સને 2019માં ગુજસી ટોકના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વીઆર મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કર્યું હતું। સને 2017માં લીંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કર્યું હતું। જ્યારે જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂનની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના 25થી વધારે ગુનામાં સંડોવાયેલો છે। જ્યારે દિનેશ ઉર્ફે દિનિયો પાટીલ ભૂતકાળમાં 2 ખૂન, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિત 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો રીઢો આરોપી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ આજથી 2 થી 3 દિવસ પહેલા લિંબાયતમાં એક બનાવ બન્યો હતો, જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી। આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી। આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી। જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી। જોકે આરોપીઓ દ્વારા પોતાના ભાઈની હત્યાના આરોપીને હત્યા કરવા માટે આ ઘાતક હથિયારો લઈ ફરતા હોવાની કબૂલાત સાથે વિસ્તારમાં યુવક પર જાહેરમાં હુમલો કરવાના વિડીયો વાયરલ થયા હતા, જેને લઈને પોલીસ આ ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે।